मोदी वोडी से मुझे कोई अपेक्षा शुरू से नहीं की। मोदी ने मुझे फोन करके कहा कि उनको जेल मत भेजो। अमित शाह ने कुछ नहीं किया। डरपोक हैं सब। इनका कांग्रेस के इनके बारे में भी बहुत कुछ पता है ना। हसाराम में वो उसको जेल में डालने वाले दो लोग हैं, एक है नरेंद्र मोदी, दूसरा है अमित शाह। कंगना रनावत मुझे लगता है आपकी फेवरेट एक्ट्रेस है, आपने 2-3 ट्वीट किए उनको लेके। मैं कभी मिला नहीं हूं, परंतु वो फेवरेट है किसी की तो मोदी की है। मैडम स्वामी जी बीजेपी में है? हाँ बिल्कुल, उनसे बोलिए कि मैं बीजेपी में नहीं हूँ, फिर मैं मान लूंगा। 19 ડિસેમ્બરે બોમ્બ ફાટવાનો હતો। એપ્સ્ટીન ફાઇલ્સનું શું થયું? જિગ્નેશ મેવાણી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભારતના પ્રધાનમંત્રી બદલાઈ જશે, ભારતના કેટલાય મિનિસ્ટરોના નામ ખોલી જશે। આવા અનેક સમાચારો સોશિયલ મીડિયા ઉપર ગાજી રહ્યા હતા। તો આમાંનું કશું જ થયું કેમ નહીં? એપ્સ્ટીન ફાઇલ્સ 19 તારીખે જાહેર થઈ કે નહીં? કે પછી એમાં કશું નીકળ્યું જ નહીં? અને જો નીકળ્યું તો કયા ફોટોઝ અને કઈ વ્યક્તિઓના નામ આમાં નીકળીને બહાર આવ્યા? ઘણા ગોબર ભક્તોની પણ કોમેન્ટો આવી કે શું થયું, બહુ બૂમો પાડતા હતા ને, કોઈનું નામ તો આવ્યું નહીં, કંઈ જ થયું નહીં। તો ચાલો જોઈએ કે 19 તારીખે એપ્સ્ટીન ફાઇલ્સમાં શું જાહેર થયું હતું। તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેશ સિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં। સૌથી પહેલા જાગો ઇન્ડિયાના તમામ દર્શક મિત્રોને હું ધન્યવાદ કહીશ કે તમે આપણા વિડીયોઝ પર રેગ્યુલર કોમેન્ટ્સ કરો છો, લોકોને શેર કરો છો અને આપણી ચેનલને અન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છો। તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રને તમારા જેવા લોકોની જરૂર છે, નહીં કે ખોપડીમાં ગોબર ભરેલા ભક્તોની। ये बड़ी अच्छी बात कही आप। અને ખાસ કરીને ગોબર ભક્તોને પણ આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે જે કોમેન્ટો કરો છો એનાથી અમને જ ફાયદો થાય છે, કારણ કે અમારી ચેનલ અન્ય લોકો સુધી પહોંચે છે। પણ તમને કદાચ આ અલ્ગોરિધમની ખબર નહીં હોય, કારણ કે એના માટે દિમાગની ખોપડીની અંદર ગોબર ગેસ નહીં પણ ન્યુરોન્સ ભરેલા હોવા જોઈએ। હવે તમે તરત ગૂગલ કરીને ન્યુરોન્સનો મતલબ શોધવા ના બેસી જતા, એ પણ હું તમને ધીરે ધીરે સમજાવી દઈશ। તો આ વિડીયો આપણે ખાસ આ ગોબર ભક્તો માટે બનાવ્યો છે, કારણ કે એ પણ આપણા દેશના નાગરિકો છે। તેમને પણ સચ્ચાઈ જાણવાનો હક છે કે શું થયું શું નહીં, અને તેમને પણ આપણે થોડું ઘણું માન સન્માન આપી દેવું જોઈએ, કારણ કે એ પણ માણસ જ છે। એટલે આપણે પણ એમની કોમેન્ટોમાં જે એમની રિક્વાયરમેન્ટ આવી હતી કે શું થયું, વિડીયો બનાવો, તો પછી આપણે એક બનાવી નાખ્યો। છે તો આપણા જ ભાઈઓ, ભલે ગોબર ગેસ ભરેલા છે પણ છે તો ખરા ને। जनता को आप मूर्ख समझना बंद कर दीजिए। તો ચાલો જોઈએ કે 19 તારીખે એપ્સ્ટીન ફાઇલ્સમાં થયું શું, નીકળ્યું શું, અને કેમ ભારતના પ્રધાનમંત્રી બદલાયા નહીં, જેમ જિગ્નેશ મેવાણી અને પૂર્વ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના પૃથ્વીરાજ ચૌહાણ જે કહેતા હતા તે પ્રમાણે કેમ ન થયું। હવે આની પાછળ ઘણા બધા કારણ છે। સૌથી મહત્વનું કારણ કે એપ્સ્ટીન ફાઇલ્સ 19 ડિસેમ્બરે સમગ્ર ફાઇલ્સને જાહેર કરવાની વાત હતી, પણ અમેરિકાની જ્યુડિશરીએ જે ફાઇલ્સ જાહેર કરી તે માત્ર 1% પણ ઓછી વિગતો જાહેર કરી છે। ટોટલ એપ્સ્ટીન ફાઇલ્સ હતી 300 GB ની આસપાસ, અને અત્યાર સુધી માત્ર 2.5 GB જેટલો ડેટા જ રિલીઝ કરવામાં આવ્યો છે। લગભગ 200 ફાઇલોનો એક બંચ મોકલવામાં આવે છે। આ કોઈ એક ફાઇલ નથી કે જેની અંદર નામ લખેલા હોય અને જાહેર થઈ જાય। એટલીસ્ટ 18,000 થી વધારે ફાઇલો ને ડોક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ્સ, એનો 300 GB નો ડેટા, એ આખો ફાઇલનો ડેટા બહુ મોટો છે। આ એક વારમાં જાહેર કરી શકાય એમ ન હતો, એટલે ત્યાંની જે સિસ્ટમ છે, ત્યાંની ન્યાયતંત્રએ આને બંચ વાઇઝ જાહેર કરવાની વાત કરી છે। હવે આ વાતનો પણ અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે 300 GB ડેટા જાહેર કરવો કોઈ બહુ મોટી વસ્તુ નથી, પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં બેઠેલા કેટલાક લેભાગુ તત્વો જે આપણા ભારતમાં પણ છે, જેને આપણે ચાટુકાર કહીએ છીએ આપણા નેતાઓના, એ ચાટુકાર અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આ ખેલ પાડી દીધો, અને જે ડેટા જાહેર થયો તે પણ કરપ્ટ ડેટા જાહેર થયો। આમાં કેટલાક મોટા મોટા નામ બહાર નીકળીને આવે છે। ખાસ કરીને બિલ ક્લિન્ટન, પહેલા બંચમાં જે નામ આવ્યું છે એ બિલ ક્લિન્ટન છે, જે પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ હતા ત્યાંના યુએસના, અને આપણા બિલ ગેટ્સનું પણ નામ આવ્યું છે, માઇકલ જેક્સનનો ફોટો આવ્યો છે, ઘણા મોટા મોટા સેલિબ્રિટીઝના નામ આવ્યા છે। હજુ તો હજારો પેજીસ ડિક્લેર થવાના બાકી છે, જે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ એને જાહેર કરવામાં આવશે। એટલે પેલા અંધભક્તો જે કૂદી પડતા હતા શું થયું શું થયું, અરે ભાઈ હજુ તો વાર છે, ડેટા ધીરે ધીરે આવશે। એટલે ચિંતા ના કરો, કંઈક ને કંઈક તો નીકળશે જ, અને આટલું નીકળીને તો આવી જ ગયું છે।
આવા એક નંબરના નીચ માણસની સાથેના કંઈક ને કંઈક તો કોન્ટેક્ટ ને એની લિસ્ટમાં નામ આવવું એ જ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. હવે આ જે ડેટા બહાર આવ્યો છે એની અંદર પ્રોબ્લેમ એ થઈ છે કે જે ડેટા છે એની ઉપર કાળી પટ્ટીઓ મારી દેવામાં આવી છે. મતલબ આખા પેજમાં લાઇન્સ પર કાળા લેબલ્સ મારી દેવાય છે અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો અમે પીડિતાને જાહેર ન થઈ જાય એટલા માટે. જે અહીંયા આપણા કાયદામાં નહીં, આરટીઆઈમાં ખાસ કરીને ચાલતું હોય છે કે આજકાલ આપણી સરકાર નવું શીખી ગઈ છે ઉલ્લુ બનાવવાનું. પબ્લિક આરટીઆઈ કરે એટલે એમ કે ભાઈ આ તો વ્યક્તિગત માહિતી છે, આ તો રાષ્ટ્રને લગતી માહિતી છે, એટલે આ અમે તમારી સાથે સાझा નહીં કરી શકીએ. આવા બહાના હેઠળ આરટીઆઈના પણ જવાબ નથી આપવામાં આવતા. તમે જોયા હશે, અથવા તો એમ કે તમારો પ્રશ્ન જ ખોટો છે, એવા પણ મેં જોયા છે. ये है हमारे काम का तरीका. તો આ જ વસ્તુ પેલું કહેવાય ને, કરપ્શન છે. એ દેશ કોઈ પણ હોય, ભ્રષ્ટાચાર બધે સરખો જ હોય છે. માનસિકતા જે કહેવાય ને કે અહીંયા ભ્રષ્ટ માનસિકતા હોય, અહીંયા નાર્સિસિસ્ટ માણસ હોય, એ જ લક્ષણો તમને અમેરિકાના નાર્સિસિસ્ટમાં જોવા મળે. થોડો ઘણો ફરક હોય. તો જ્યાં તાનાશાહીની માનસિકતા છે ને એ અહીંયા પણ એવી છે ને ત્યાં પણ એવી જ છે. ત્યાંના સિસ્ટમમાં પણ તાનાશાહીના પેલા કહેવાય ને તલવા ચાટવા વાળા નેતાઓ, અધિકારીઓ બધા છે જ ત્યાં પણ આ જ પ્રોબ્લેમ છે. હવે કોના નામ નીકળીને આવ્યા છે તે કેટેગરી વાઇઝ છે. તો સૌથી મહત્વનું નામ જેનું નીકળીને આવ્યું છે એ બિલ ક્લિન્ટનનું છે. એમના લગભગ 500 થી વધારે પ્રવાસોનો ઉલ્લેખ છે આની અંદર, કે જે આ એપ્સ્ટીન વાળા લોલિતા એક્સપ્રેસના પ્રવાસોની વાત થાય છે, અથવા તો બીજે કોઈ જગ્યાએ પ્રવાસ કર્યો હોય. પણ એની અને એપ્સ્ટીન ફાઇલ્સ એટલે એપ્સ્ટીન સાથે, જેફરી એપ્સ્ટીન સાથે એમના સંપર્કો મળી આવ્યા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ, એ તો મોટો ખિલાડી છે, તમે જાણો જ છો. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહેવાય છે કે જાણી જોઈને જ આ ફાઇલોને રિલીઝ કરાવવાનો બિલ પાસ કરાયું છે. કારણ કે એ વ્યક્તિ આ ફાઇલનો ઉપયોગ, આ ફાઇલના ડેટાનો ઉપયોગ કરીને પોતાની ડીલ્સ કરવા માંગે છે. ત્યારબાદ પ્રિન્સ એન્ડ્રુ, બ્રિટિશ રાજ પરિવારના જે પ્રિન્સ છે, પ્રિન્સ એન્ડ્રુ, એમનું પણ નામ આવ્યું છે. એ ભાઈનો એક ફોટો પણ રિલીઝ થયો છે જેમાં એ 5 મહિલાઓના ખોળામાં સૂતા દેખાયા છે અને તેમની ઉપર ગંભીર આરોપો પણ છે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે એમ એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે. ત્યારબાદ સ્ટીફન હોકિંગ, જે આપણા ભૂતપૂર્વ ફિઝિસિસ્ટ હતા, બહુ મોટા ભૌતિક વિજ્ઞાની હતા, જે એક્સપાયર થઈ ગયા છે, જે ડિસેબલ કેટેગરીના વ્યક્તિ હતા. એમનું પણ નામ આવ્યું છે, પણ એ કહેવાય છે કે ગેરકાયદેસર વર્તનનો કોઈ આરોપ નથી, એ માત્ર ગયા હતા. હવે શું હોય એ તો ખબર નહીં, વ્યક્તિ અત્યારે હાજર નથી, મોજૂદ નથી. ત્યારબાદ ઉચ્ચ પ્રોફાઇલ ધરાવતા ઉદ્યોગપતિ અને વૈજ્ઞાનિકોના નામ આવ્યા છે. એક તો લેસ વિક્સનર, ફેશન મોગલ છે, એવોનના માલિક છે. ગ્લેન ડબિન, બેરોન કેપિટલના સ્થાપક છે. એલન ડસોવિટ્સ, ભૂતપૂર્વ લોકપ્રિય વકીલ છે, તેમની કાનૂની લડાઈઓ પણ ચાલુ છે. માર્વિન મિન્સ્કી, એઆઈ પાયોનિયર છે, જે 2016માં મૃત્યુ પામ્યા છે. એમની ઉપર પણ ગંભીર આરોપો લાગ્યા હતા. આ જે સમગ્ર બાળકીઓ સાથેના જે પણ કાંડ થયા છે, એનું શોષણ કરવાના, શારીરિક શોષણના, એમાં પણ આરોપો લાગેલા છે એમની ઉપર. ત્યારબાદ કેટલાક અભિનેતાઓ, જેમાં માઇકલ જેક્સન પણ છે. માઇકલ જેક્સન પણ આના માટે બહુ કુખ્યાત થયો હતો. એના નામ ઘણી જગ્યાએ બાળકોના શોષણમાં ભૂતકાળમાં પણ જોડાયા હતા અને એ વ્યક્તિ આની સાથે જોડાયેલો હતો. એટલે ક્યાંક ને ક્યાંક 100% એનું કનેક્શન હોય એવું દેખાઈ રહ્યું છે. સ્ટીવન સ્પીલબર્ગનું પણ એક પાર્ટીમાં હાજરીનો ઉલ્લેખ થયો છે. ત્યારબાદ કેટી પેરી એન્ડ મિક જેગર જેવા ઘણા બધા અન્ય ઓર કલાકારો છે જેના નામ આમની સાથે આવ્યા છે, કે આવી બધી પાર્ટીઓમાં આ ભાઈઓ જતા હતા. આમાં ઘણી જગ્યાએ જે લોકોના નામ આવ્યા છે એનો મતલબ એ નથી કે એમણે ગુનો કર્યો છે, પણ એમની હાજરી ક્યાંક ને ક્યાંક હતી. એટલે પેલું કહેવાય ને કે ક્યાંક પંચમાં, ક્યાંક સાક્ષીમાં એમનો ઉપયોગ થશે, એમનું નામ આવશે જ અંદર. આવ્યું પણ હોય તો જ આ જાહેર થયું હોય. એટલે આ બધા આ રીતે નામ જોડાયેલા છે. પણ સૌથી દુઃખની વાત એ હતી કે અહીંયા પણ ડેટાને છુપાવવાની કોશિશ કરવામાં આવી. જેમ આપણે ત્યાં ન્યાયતંત્રમાં કે બીજા કોઈ અન્ય તંત્રમાં જે છુપાવવાની વાત થતી હોય છે, તમે જોયું હોય કે ન્યાયતંત્રમાં આજકાલ નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે કોઈ વિશિષ્ટ ધર્મનો વ્યક્તિ હોય તો એને અલગ સજા થાય, અને વિશિષ્ટ બીજા કોઈ ધર્મનો વ્યક્તિ હોય તો એને અલગ સજા થતી હોય. આ પણ એક નીકળીને બહાર આવ્યું છે. અથવા તો સુઓ મોટો, કૂતરાઓનો સુઓ મોટો લઈ લેવાય છે, પણ દિલ્હીમાં આટલું બધું પોલ્યુશન થાય છે, એનો સુઓ મોટો નથી લેવાતો. આટલો બધો વિરોધ થાય છે ખેડૂતોનો, આટલો બધો વિરોધ થાય છે પર્યાવરણના જંગલો કપાવવાનો, પણ એના પ્રત્યે ન્યાયતંત્ર સુઓ મોટો નથી લેતી. કોઈ મોટો પોલીસ અધિકારી સુઓ મોટો નથી લેતો. ત્યાં એમની સ્વયં સંજ્ઞાનની જે દ્રષ્ટિ છે એ ઝાંખી પડી જાય છે. તો આ પણ એક દુઃખદ વાત છે. ये नीच राजनीति है कि नहीं है, ये नीच कर्म है कि नहीं है. હવે આ જે ડેટા છુપાવવામાં આવ્યા છે તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. સૌથી પહેલું કારણ હોઈ શકે છે કે ટ્રમ્પની બહુ મહત્વની ભૂમિકા હોઈ શકે. કે ટ્રમ્પે પોતાના કેટલાય ચાંપલુસો, પોતાના કેટલાય માણસો સિસ્ટમમાં ગોઠવી દીધા છે, જે રીતે ભારતની અંદર પણ થયું છે કે ન્યાયતંત્રો હોય કે લેજિસ્લેટિવ હોય
બધી જ જગ્યાએ કોઈ પણ સરકારી વિભાગોમાં તમે જુઓ તો ચાટુકારો તમને દેખાઈ જ આવશે, જે ચરણ વંદના કરવા વાળા લોકો છે. કારણ કે એમને લાલચ છે કે આજે અમે એમના વખાણ કરીશું, આજે સાહેબની પ્રશંસા કરીશું તો અમને કાલે ઉઠીને સારી પોસ્ટ મળશે. પૈસા નહીં ખવડાવવા પડે. સૌથી મોટી વાત, સાહેબના ચરણોમાં ઝૂકેલા હોવ તો તમારે પૈસાનો વ્યવહાર ના કરવો પડે. આ બધી એટલે ખેલ થાય છે એકચ્યુઅલી આપણી ભારતમાં પણ. એવી સિસ્ટમ ત્યાં પણ ચાલુ થઈ ગઈ છે. હવે ખાસ તો એ જોવાનું છે કે ટ્રમ્પે બી આ ડેટા રિલીઝ થાય એ માટે બિલ પાસ કરાવડાવવામાં મદદ કરી છે, બરાબર? તો એવું શા માટે થયું? તો ટ્રમ્પે આ કરવાનું કારણ એ છે કે ટ્રમ્પની પોતાની કોઈ એવી બુદ્ધિ નથી, પોતાની કોઈ આવડત નથી કે જેના દમ ઉપર અમેરિકાને પ્રોગ્રેસ કરાવી શકે અથવા તો અમેરિકાને જે સંકટમાં છે અત્યારે એમાંથી બહાર કાઢી શકે. એટલે એ શું કરે છે? એ આવી ફાઇલનો ડેટા જે તે દેશના મંત્રીઓ, જે તે દેશના મોટા મોટા માથાઓને મેન્યુપ્યુલેટ કરવા માટે, એમને છેતરવા માટે અથવા એમને ધમકાવવા માટે એ ઉપયોગ કરવા માંગે છે. અને એવું દેખાઈ પણ રહ્યું છે. કારણ કે હમણાં જ હાલમાં સપોઝ ધારો કે આપણે એક ભારતનું ઉદાહરણ લઈએ. ભારતનું ઉદાહરણ લેવામાં એમ કહી શકાય કે ઓપરેશન સિંદૂર 50 વખત ટ્રમ્પ આખા વર્લ્ડમાં કહી ચૂક્યા છે, 50 વખતથી વધારે, કે ઓપરેશન સિંદૂર મારા કહેવાથી રોકાયું છે. છતાંય આપણા પ્રધાનમંત્રી આ વાતનો વિરોધ નથી કરતા. તો ક્યાંક ને ક્યાંક લોકો એવા પ્રશ્નો પૂછી રહ્યા છે કે આ એપ્સ્ટીન ફાઇલ્સનો તો કમાલ નથી કે પ્રધાનમંત્રી નામ દેવામાં પણ શરમાઈ જાય છે અથવા ગભરાઈ જાય છે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. ત્યારબાદ લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટ એમ કીધું હતું કે હું ખેડૂતોની દીવાર બનીને ઉભો રહીશ. 3 દિવસ પછી અમેરિકાથી આવતી કોટનની જે ઇમ્પોર્ટ હતી તેની ડ્યુટી જ માફ કરી દીધી. વિચારો. એ પણ પછી માફ તો કરતા કરી, એને પાછું એક્સટેન્શન આપ્યું ડિસેમ્બર એન્ડ સુધી. થોડાક દિવસ, 3 દિવસ માટે માફ કરી હતી, પછી ડિસેમ્બરનું પણ એક્સટેન્શન આપ્યું. ને હવે એવું સંભળાય છે, ગોબર ભક્તો ખાસ સાંભળે, કે તમારા ગુરુજી પર એક એપ્લિકેશન ગઈ છે કોઈ વિભાગની કે ભાઈ હવે આ જે ડ્યુટી છે તેને કાયમ માટે રદ કરી દેવામાં આવે અમેરિકાથી આવતી કપાસની. એટલે ખેડૂતો માટે બહુ માઠા સમાચાર છે. અને જાન્યુઆરીમાં લગભગ એવા ચાન્સીસ છે કે આ ડ્યુટી સાહેબ માફ કરી દેશે. हिपोक्रेसी की भी सीमा होती है. તો આ માફ કરવાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે શું આ એપ્સ્ટીન ફાઇલ્સનું ક્યાંક દબાણ તો નથી કામ કરી રહ્યું કે જોજો ભાઈ અમારું કામ ના કર્યું તો તમારી આવી બની છે. બીજું એક ઉદાહરણ આપું કે જેમાં બની શકે, આપણે એવું દાવો નથી કરતા પણ બની શકે કે આ એપ્સ્ટીન ફાઇલ્સનો ઉપયોગ થયો હોય. હાલમાં જ છે કે એક બિલ પાસ થઈ ગયું શાંતિ નામનું, પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓના સમાવેશનું. મતલબ હવેથી પ્રાઇવેટ કંપનીઓ પરમાણુ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. મતલબ મજા આવશે, ત્યાં એ લોકો નાના નાના પ્લાન્ટ્સ નાખી શકશે. તમે વિચારો કેટલો મોટો મજાક થઈ રહ્યો છે આ દેશ સાથે. દેશની સુરક્ષામાં બહુ મોટું છીંડું થવા જઈ રહ્યું છે અને પોતાની બહુમતીના જોર પર આ કાયદો પાસ કરી દેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જ બિલનો વિરોધ ભાજપે જે તે સમયે મનમોહનસિંહના ટાઈમમાં કર્યો હતો. અને મનમોહનસિંહની સરકારની એક નૈતિકતાની આપણે લોકોને કદર કરવી પડે, કે વખાણ કરવો પડે કે વિપક્ષે વિરોધ કર્યો એટલે બિલને 6 મહિના માટે બ્રેક મારીને કમિશન ઉપરની જે કમિટી હોય છે એમાં મોકલી દીધું હતું. અને ત્યારબાદ એ બિલ પાસ નહોતું કર્યું. આ એમની નૈતિકતાનું ધોરણ હતું. એનું કારણ છે કે ગમે તેમ કોંગ્રેસ પાર્ટીના મૂળમાં ગાંધીજીના વિચારો રહેલા છે, હજુ પણ શરમ રહેલી છે, હજુ પણ ડીએનએ છે નહેરુજીનું, સરદાર પટેલના મૂલ્યો હજુ પણ કોંગ્રેસમાં જીવિત છે. ભાજપે આ વખતે બીજેપીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. વિપક્ષોના હોબાળા છતાં, વિપક્ષોની ના છતાં પણ આ બિલને તાત્કાલિક ધોરણે પાસ કરી દીધું, એ પણ કમિટીમાં વિચાર માટે મોકલ્યા સિવાય. આ બહુ મોટો પ્રશ્ન હતો કે તમને એટલી બધી શું ઉતાવળ હતી? તો શું ક્યાંક આ એપ્સ્ટીન ફાઇલ્સનો દબાવ તો નથી કામ કરી રહ્યો આ તાત્કાલિક ધોરણે ફાઇલ જે બિલ છે એ પાસ કરવા પાછળ? કારણ કે આ પ્રાઇવેટમાં એન્ટ્રી મારવા માટે તો અમેરિકાની મોટી મોટી કંપનીઓ પરમાણુ ક્ષેત્રમાં, ભારત બહુ મોટું માર્કેટ છે એટલે ઘૂસશે 100%. क्योंकि मैं तो मेरे देश के लिए जी रहा हूँ, कोई मेरी तारीफ करे के लिए मैं थोड़ा पैदा हुआ. બીજું એક કારણ હોઈ શકે છે આ ડેટા ધીરે ધીરે જાહેર કરવાનું, અથવા તો એ ભવિષ્યમાં પણ ભારતની કોઈ વિગતો ન જાહેર થાય એના માટે. એમ કહી શકાય કે હાલમાં જ એક સમાચાર પર આપણે એક વિડીયો બનાવ્યો હતો, તમને યાદ હોય તો, જેમાં આરએસએસનું અમેરિકામાં કરાયેલું લોબિંગ, જેના માટે આરએસએસે 3 કરોડ જેવી રકમ ચૂકવી હતી. જે આરએસએસ જેનું કોઈ રજિસ્ટ્રેશન નથી, એ સંસ્થા અમેરિકાની અંદર કેવી રીતે પૈસા મોકલે છે એ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી આ સમગ્ર વસ્તુની. તો ક્યાંક એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આરએસએસ મારફતે
અહીંની સરકારના કોઈ નેતાઓ ત્યાં લોબિંગ કરાવી રહ્યા છે સેનેટમાં કે ભાઈ અમારો આ ડેટા જાહેર ન થાય એવું કંઈક કરો, અમારી માહિતી કમસે કમ ના થાય એવું કંઈક કરો. શું એના માટે તો લોબિંગ નથી કરવામાં આવતું ત્યાં? આ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને જો એવું થયું હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં જે ફાઇલો ખુલશે એમાંથી ભારતના નેતાઓના નામ ગાયબ થઈ શકે છે. કારણ કે ઓફિશિયલી તો સરકાર ત્યાં કોઈ આપી ન શકે, આવું લોબિંગ જે એજન્સીઓ એને પૈસા ના આપી શકે. એટલે બની શકે કે કદાચ આ પ્રશ્ન ઉભો થાય છે. હું દાવો નથી કરતો કે સરકાર નહીં પણ RSS થકી ત્યાં આગળ આ લોબિંગ એજન્સીને પૈસા અપાયા હોય કે ભાઈ સેનેટમાં કંઈક સેટિંગ કરાયું હોય કે યાર અમારું કંઈક દબાઈને રાખો, તો આવું શક્યતા હોઈ શકે છે. આપણે દાવો નથી કરતા, પણ ખાસ આ વિડીયો તમે જોઈ શકો છો. આપણું પાસ્ટમાં વિડીયો છે, એમાં લિંક તમને મળી જશે અહીંયા, એમાં તમે જોઈ શકો છો એ વિડીયો, એમાં વિગતે આ વસ્તુ કહી છે. તો આ 3 કારણો છે કે એપ્સ્ટીન ફાઇલ્સ હજુ પૂરેપૂરી જાહેર થઈ નથી, ધીરે ધીરે જાહેર થશે. એટલે હજુ સમય આમાં કાસો નીકળી જાય એવું લાગે છે. એટલે આપણે હવે એવું કંઈક કહી ન શકીએ કે ક્યારે નીકળશે, એનો કોઈ દાવો આપણે કરી શકતા નથી. અને ભવિષ્યમાં કદાચ નીકળી પણ શકે, અથવા તો સમય પડે એ ડેટાનો ઉપયોગ આપણા વિરુદ્ધ, ભારતની સરકાર વિરુદ્ધ કરી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ. એનું કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોનો મિત્ર છે એ તમે જાણો જ છો. I present to you my friend, a friend of India, a great American president, Mr. Donald Trump. અને ડોનાલ્ડ ટ્રમ્પની સિસ્ટમમાં પણ, ત્યાંના દેશમાં, અમેરિકાની સિસ્ટમમાં પણ જે આ ભ્રષ્ટાચારને બધું ઘૂસી રહ્યું છે, એ એક વ્યક્તિના ચરણ ત્યાં પડી ગયા હતા. તમને ખ્યાલ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, જેને લોકો ભારતની અંદર પનોતીના નામથી પણ જાણે છે. આ પનોતી કોણ છે એ કોમેન્ટ કરીને અમને ખાસ જણાવજો. તો આ પનોતી જે દેશમાં ગઈ છે ને ત્યાં કાંડ થયો જ છે. બાંગ્લાદેશ જુઓ, નેપાળ જુઓ, પછી ઘણા બધા દેશ છે, ફ્રાન્સમાં પણ લગભગ થયું હતું. તો ઘણા બધા દેશોમાં, યુકેમાં બી બબાલો થઈ છે. તો આ બધી જ જગ્યાએ કંઈક ને કંઈક કાંડ ચાલુ થયા છે. મને તો ખ્યાલ નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે બધા એને પનોતી કહે છે, પણ મને કોઈ ખુલીને કહેતું નથી એવું કે ભાઈ આ પનોતી છે કોણ. તો તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. બાકી મને તો વિશ્વાસ છે આપણા ભારતના પ્રધાનમંત્રી, લોક લાડીલા પ્રધાનમંત્રી, કે તેઓ બધું સાચવી જ લેશે, કંઈક ને કંઈક ભારત દેશને સાચવી જ લેશે. જેમ આપણો દેશ આગળ વધી રહ્યો છે, ભ્રષ્ટાચાર, ગુનાખોરીમાં જે વિકાસ કરી રહ્યો છે, તેને સારી રીતે મેનેજ કરશે એવો મને એમના પર વિશ્વાસ છે. તેને ઓછું કરવાનો પ્રયત્ન કરશે, બની શકે. તો ફરી મળીશું એપ્સ્ટીન ફાઇલની નવી વિગત આવશે ત્યારે. ત્યાં સુધી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.